જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શીતળા સાતમની વાર્તા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। સનાતન ધર્મમાં દરેક વ્રત તહેવારનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। તેમાંથી જ એક વ્રત શીતળા સાતમનું વ્રત। શીતળા સાતમ દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સાતમે ઉજવવામાં આવે છે। આ દિવસે શીતળા માની પૂજા અર્ચના કરી તે નિમિત્તે વ્રત રાખવામાં આવે છે। શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતું નથી ને આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી। આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે। આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરે છે। શીતળા સાતમના દિવસે આગલા દિવસે એટલે કે રાંધણ છઠ પર રાંધી લીધા પછી બહેનો સગડી કે ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે શીતળા સાતમના દિવસે પ્રાતઃકાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી અને પૂજા કરે છે। શીતળા માતાને અર્પણ કરાય છે ઠંડુ ભોજન। પ્રચલિત માન્યતાઓ અનુસાર શીતળા માતાને હંમેશા ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે। તેથી શીતળા સાતમના એક દિવસ પહેલા એટલે કે રાંધણ છઠના દિવસે બધું જ ભોજન બનાવી દેવામાં આવે છે। બીજા દિવસે તેનો ભોગ ધરાવવામાં આવે છે, સાથે તે જ ભોજનને ગ્રહણ પણ કરવામાં આવે છે। આ ભોજનને ફરીથી ગરમ કરવામાં આવતું નથી। આ વ્રત સંપૂર્ણ રીતે શીતળા માતાને સમર્પિત છે। જે લોકો આ વ્રત કરે છે તેમની તમામ મનોકામના પૂરી થાય છે। તેમ પણ કહેવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોને ઓરી અછબડા જેવી બીમારીઓથી પણ રક્ષા મળે છે। શીતળા સાતમની પૂજા વિધિ। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે જલ્દી ઉઠીને સ્નાન કરીને નિવૃત્ત થઈ જાઓ। તે બાદ હાથમાં જળ લઈને વ્રત કરવાનો સંકલ્પ લો। હવે પછી એક અશ્વસ બાજોટ ઉપર એક કપડું પાથરી દેવી શીતળામાની મૂર્તિ સ્થાપિત કરો। તેમની વિધિ વિધાનથી પૂજા કરો અને શણગાર અર્પિત કરો। હવે શીતળા માતાને ઠંડા ભોજનનો ભોગ ધરાવો। માતાજીને કુલર તથા શ્રીફળ વધેરી અર્પણ કરવું। માતાજીને આપણા ઘરમાં શીતળતા રાખી ઘરના સભ્યોને કોઈ બીમારી ન થાય તેવી પ્રાર્થના કરવી। આખો દિવસ વ્રત કરો અને સાંજના સમયે વાસી ભોજનનો ગ્રહણ કરો। માન્યતા છે કે શીતળા માતાનું વ્રત કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે। શીતળા સાતમની વાર્તા। એક ગામમાં બે વહુ રહે। દેરાણી જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરે, પરંતુ ક્યારેક લડી પડે તો મહિનાઓ સુધી બોલ્યાનો વ્યવહાર ન રહે। એવામાં શ્રાવણ માસ બેઠો ને રાંધણ છઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી। તે રાંધતી હતી એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા માંડ્યો, એટલે એ તો ચૂલો સળગતો મૂકીને છોકરા પાસે ગઈ અને ખોળામાં લીધો। મધરાત થવા આવી અને ચૂલો ભડભડ સળગતો હતો। નાની વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું। આ વખતે શીતળામાં ફરવા નીકળેલા અને ત્યાં ઘરમાં પ્રવેશી અને ચૂલામાં ખૂબ જ આડોટ્યા। અગ્નિમાં દાજેલા શીતળામાએ શાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું તેમનું પેટ બળજો। વહુને આ વાતની ખબર નહીં। તે તો છોકરાને ઊંઘાડતા ઊંઘી ગઈ અને છોકરો સૂઈ રહ્યો હતો। આખી રાત ચૂલો સળગતો રહ્યો। સવારમાં વહુએ ઘોડિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયેલો અને મરી ગયો। વહુ શીતળામાનો કોપ સમજી ગઈ અને તે રડવા લાગી, એટલે તેના સાસુ દોડી આવ્યા। વહુએ છોકરો બતાવીને હકીકત કહી। સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા। નાની વહુ પર સાસુનું હેત હતું। મોટી વહુ બહુ અદેખી હતી, તેના પર ભાવ ઓછો હતો। મોટી વહુ તો દેરાણીનો દીકરો દાજ્યો એ જાણીને બહુ ખુશ થઈ ગઈ। સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું, આ તો શીતળામાનો કોપ છે, માટે તું શીતળામા પાસે જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ ગઈ છે, છોકરાને જીવતો કરો। નાની વહુને આશા બંધાઈ। તે તો મરેલા છોકરાને ટોપલામાં નાખીને શીતળામાને મનાવવા ચાલી। થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી અને બંને તલાવડી સાથે હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું। વહુ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તલાવડી બોલી ઉઠી કે બહેન, મરવું હોય તો પાણી પીજે, અને હા, અત્યારે તું ટોપલો લઈને ક્યાં જાય છે? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને કહ્યું, હું પાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું। તલાવડી બોલી કે બહેન, ભેગા ભેગી તું શીતળામાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। અમે એવા શા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ જન જનાવર પીતું નથી? સારું, એમ કહી નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલી તો રસ્તામાં બે આખલા લડતા જોવામાં આવ્યા। તેમની ડોકમાં વજનદાર ઘંટીના પડ બાંધેલા હતા। નાની વહુને જોઈ આખલા લડતા બંધ થઈ ગયા। પછી વહુએ પોતાના દુઃખની વાત કરી। તેની આખી વાત જાણી લીધી અને આખલાએ કહ્યું કે કોણ જાણે અમને શું પાપ નડે છે કે અમે લડ્યા જ કરીએ છીએ, ઘડીભર જંપીને બેસતા નથી। તો તું શીતળામા પાસે અમારા પાપનું નિવારણ જાણીને લાવજે।
આગળ જતા એક ઝાડ નીચે શીતળામાં ડોસી બનીને બેઠા હતા. વહુને જોઈ માથું ખંજવાળવા લાગ્યા. ડોસીમાએ નજીક જઈને વહુને કહ્યું કે બેટી, મારા માથામાં ખંજવાળ ઉપડી છે તો જોઈ આપને. વહુ માથું જોવા લાગી ત્યાં તો ડોસીએ ટોપલામાંથી છોકરાને કાઢી અને ખોળામાં લીધો. થોડી વારે ડોસી બોલ્યા કે બહેન બસ કર, ખંજવાળ મટી ગઈ. બેટી, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો, તારું કલ્યાણ થાવ. ડોસીમાં આટલું બોલ્યા અને તેમના ખોળામાં રહેલો છોકરો રડવા લાગ્યો. વહુને હર્ષ થયો. તે સમજી ગઈ કે આ શીતળામાં જ છે. તેણે ડોસીની ચરણ રજ માથે ચડાવીને કહ્યું કે હે શીતળામાં, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મને ક્ષમા આપો. મારા છોકરાને સજીવન કર્યો તે સારું કર્યું, નહીતર મારી સે હાલત થાત. શીતળામાં બોલ્યા કે બેટી, વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ. તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં. હવે હું ભૂલ નહીં કરું માં, એવું કહી વહુએ તલાવડીના દુઃખની વાત કરી. શીતળામાં કહે, બેટી, આગલા વહુમાં એ બંને તલાવડીઓ શોક્યો હતી, બંને ઝેરીલી, રોજ લડે, ઘરમાં વલોણું હતું, પણ કોઈને છાશ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે. આથી તેનું કોઈ પાણી પીતું નથી. હવે તું જઈને તેમાંથી એક ખોબો પાણી પીજે, એટલે એમના પાપ દૂર થશે અને બધા એમનું પાણી પીવા મળશે. આખલાના પાપના નિવારણ માટે શીતળામાએ કહ્યું કે આગલા વહુમાં એ બંને સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી હતા. બંનેના એવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડણીઓ હોવા છતાં કોઈને દળવા કે ખાંડવા દે નહીં. એ પાપે આ ભવમાં આખલાના સ્વરૂપે બંને લડે છે. હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે, એટલે બંને લડતા બંધ થઈ જશે. શીતળામાના આશીર્વાદ લઈ અને પછી શીતળામાં અંતર ધ્યાન થયા અને વહુ સજીવન થયેલો છોકરો લઈને ઘર તરફ ચાલી નીકળી. રસ્તામાં તેણે પેલા બે આખલાના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખ્યા, એટલે તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતા તલાવડી આવીને વહુએ તેમાંથી એક ખોબો પાણી પીધું. તે સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડીને પાણી પીવા લાગ્યા. ઘેર જઈ વહુએ જીવતા છોકરાને બતાવ્યો તો સાસુને આનંદનો પાર ન રહ્યો, પણ જેઠાણી મનમાં બળીને કોલસો થઈ ગઈ. શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ મેળવું. રાંધણ છઠ્ઠા દિવસે જેઠાણી છોકરાને ઘોડિયામાં સુવડાવીને રાંધવા બેઠી. છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહેવા દે અને છોકરાને લઈને સૂઈ ગઈ. ફરવા નીકળેલા શીતળામાં આ ઘરમાં ચૂલો સળગતો જોઈને ખૂબ જ આડોટ્યા. આથી તેમના શરીરે ફોલ્લા પડી ગયા. ક્રોધે ભરાયેલા શીતળામાએ શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું છે એમનું પેટ બાળજો. સવારે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો. સાસુએ કહ્યું કે તને શીતળામાએ શાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને કહે કે માવડી, મારી ભૂલ થઈ ગઈ, મારા છોકરાને સજીવન કરો. જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી અને શીતળામાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલી બે તલાવડીઓએ પોતાનો સંદેશો શીતળામાને પહોંચાડવા કહ્યું તો જેઠાણી ગુસ્સો કરીને કહ્યું કે હું વળી ક્યાં પારકી પંચાયત કરવા બેસું, હું તો આ ચાલી. આગળ જતા પેલા આખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું, હું કઈ તમારી વાત સાંભળવા નવરી નથી. જેઠાણી ત્યાંથી નીકળી અને એક ઝાડ આગળ ડોસી પાસે આવી અને ડોસીમાં એ બંને હાથે માથું ખંજવાડી રહ્યા હતા. એ શીતળામાં હતા. ડોસી કહે કે બહેન, જરા મારું માથું જોઈ આપો ને, મને શાંતિ વળે. જેઠાણી મોં મચકોડીને બોલી, હું કઈ તારા જેવી નવરી નથી, હું તો આ ચાલી. ડોસી બોલ્યા કે બાઈ, કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય. જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી. માટે મારી પાસે બેસ, મારા માથામાં હાથ ફેરવીને જ્યાં જવું હોય ત્યાં જજે. સાંભળ્યું ના સાંભળ્યું કરી જેઠાણી તો ચાલી નીકળી. ક્યાંય શીતળામાના દર્શન થયા નહીં. તે ડોસીના સ્વરૂપમાં રહેલા શીતળામાને ઓળખી જાત તો તેમનો ઉદ્ધાર થઈ જાત. સવારના તે મરેલા છોકરાને ટોપડામાં લઈ અને પાછી રોકકડ કરતી ઘેરે આવી. સાસુએ તેની હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં. નમે તે સૌને ગમે. એ શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા વ્રત કરનાર અને કથા વાંચનાર સાંભળનારને ફળજો. જય શીતળામાં.